Good morning, students. In this present situation of corona pandemic, I remember one great man who has rightly said that I may walk slowly, but I will never stop. He has said, I may walk slowly, but I will never stop. પ્રવર્તમાન સમયમાં જ્યારે વૈશ્વિક સ્તરે વૈશ્વિક મહામારી કોરોના ફાટી નીકળી છે ત્યારે એક મહાન વ્યક્તિનું સરસ વાક્ય મને યાદ આવે છે. એણે કહ્યું છે કે આઈ વિલ નેવર સ્ટોપ, આઈ મે વોક સ્લોલી. હું ધીમે ચાલી શકું છું પણ આઈ વિલ નેવર સ્ટોપ, હું કદી અટકીશ નહીં. આ જ વાક્ય, આ જ વિચાર આપણા શિક્ષણ ક્ષેત્રને પણ લાગુ પડે છે. સાંપ્રત સમયમાં જે અચાનક મોટી કટોકટી મહામારીનો સમગ્ર વિશ્વ જ્યારે ભોગ બન્યું છે એની અસર શિક્ષણને પણ થઈ છે. પણ આપણે આ વાક્ય યાદ રાખવાનું છે, વી મે વોક સ્લોલી, વી વિલ નેવર સ્ટોપ. શિક્ષણની જ્યોત આ સંજોગોમાં પણ ગમે તે રીતે આપણે એને અખંડ રીતે પ્રજ્વલિત રાખવાની છે. એ શિક્ષણની જ્યોતને આપણે બુઝાવવા દેવાની નથી. ઓનલાઈન ટીચિંગ દ્વારા, ઓનલાઈન સ્ટડી દ્વારા આપણે આ શિક્ષણની જ્યોતને હર હંમેશ કોઈ પણ સંજોગોમાં બુઝાવવા ન દઈએ. એ માટે આપણી શાળાના શિક્ષકોની ટીમે ઓનલાઈન એજ્યુકેશન દ્વારા ઘર બેઠા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે એ માટે ઓનલાઈન કોચિંગ શરૂ કરવાનો યત્કિંચિત નમ્ર પ્રયાસ કર્યો છે. સર્વ વિદ્યાર્થીનીઓ જે આ વિડીયો જોઈ રહી છે એ આ વિડીયો જોયા પછી એનું ફોલોઅપ વર્ક પણ અવશ્ય કરશે જ એવી મને માત્ર આશા નહીં, પૂર્ણ શ્રદ્ધા છે. સૌપ્રથમ તો સ્ટાન્ડર્ડ 9th માંથી 10th માં જે વિદ્યાર્થીનીઓ આવી છે, આગામી સત્રમાં જે સ્ટાન્ડર્ડ 10 ની એક્ઝામમાં અપિયર થવાની છે એ સ્ટુડન્ટ્સને ખાસ કહેવાનું કે ડિયર સ્ટુડન્ટ્સ, ધીસ વિડીયોઝ આર નોટ જસ્ટ ફોર વોચિંગ. અલોંગ વિથ વોચિંગ યુ હેવ ટુ ડુ ફોલોઅપ વર્ક. જોવાની સાથે તમારે આ વિડીયો, શૈક્ષણિક વિડીયો દ્વારા, ઓનલાઈન સ્ટડી દ્વારા તમને જે કન્ટેન્ટનું માર્ગદર્શન, જે તે સબ્જેક્ટનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે એને લગતું ફોલોઅપ વર્ક તમારે ઘર બેઠા જાતે કરવું જ પડશે. ઇન ઇંગ્લિશ ઇટ ઇઝ સેડ ધેટ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. વારંવાર પ્રેક્ટિસ કરવાથી જ આપણે જે તે સબ્જેક્ટમાં માસ્ટરી કેળવીશું. અ બર્ડ કેન નોટ ફ્લાય વિથ વન વિંગ. In order to clap also, two hands are required. Here, our hand is powerful. We want your cooperation. તમારું સાથે સાથે જો ફોલોઅપ વર્ક થશે, આની સાથે તમે પણ જો બરાબર અને અનુસરશો, આ પ્રમાણે ઘરે પણ જે તે હોમવર્ક આપવામાં આવે, એક્સરસાઇઝીસ આપવામાં આવે એ પ્રમાણે જો ઘરે કરશો તો આપણે કોઈ ચોક્કસ પરિણામની દિશામાં, સાચી દિશામાં આપણા પ્રયત્નોને લઈ જઈશું. Now we will talk about our subject, English. You know that there are two parts, text and grammar. First of all, we will talk about grammar because grammar is a scoring subject. It is just like maths. In maths, if your sum is right, you will definitely get full marks. ગણિતમાં તમે જાણો છો કે દાખલો સાચો એટલે ફૂલ માર્ક્સ આપવા જ પડે. ગ્રામરમાં પણ એવું જ છે. સેન્ટેન્સ સાચું, બ્લેન્ક સાચી, you will definitely get full marks. So we shall start with grammar. We will put more emphasis on grammar. Along with this, I would like to request all the students who are watching this that whenever you watch this video, keep one notebook and pen with you and note down necessary information and important points that I write down on a board so that you can practice at home. Now we shall start with the grammar. Our first topic is tense. Dear students, don't get tense to hear the word tense. Tense નું નામ સાંભળીને ટેન્શનમાં નથી આવી ગયા ને? Actually, tense is very easy. Before starting this point, I would like to add one thing. મારે એક વાત તમને કહેવી છે. Generally, ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ they have fear, inner fear of English language. First of all, remove English phobia from your mind. Once you develop your interest in English, definitely you will
feel that English is a very easy and very simple and interesting subject. So before switching over to the subject, before starting teaching in English, I would like to request all the students that first of all develop your interest, develop your love for English. English is not at all difficult subject. English is very easy subject. Remove English phobia from your mind. Here in grammar, we will start with the very basic concept. Tense. Tense is said to be the pillar of any language. It is the base. If the base is strong, definitely the building will be strong. Tense જે છે એ પાયો છે. પાયો જો સ્ટ્રોંગ હશે તો ઓબ્વિયસલી એનો ઉપર ચણાયેલી ઇમારત સ્ટ્રોંગ જ રહેશે. So in order to develop the mastery over any language, you have to be clear about the tense. Basically, there are three tenses: simple present tense, simple past tense, and the third one is simple future tense. Then there will be another category here: present continuous tense, then present perfect tense, then present perfect continuous tense. Here in this category of past tense, there will be other four categories: past continuous tense, past perfect tense, that we will see later on. We will learn all the tenses in a very simple manner, one by one. આપણે બધા જ ટેન્સ ખૂબ જ ઇઝીલી જેમ બને તેમ સરળમાં સરળ રીતે શીખીશું. First and foremost, we shall begin with simple present tense. I will use bilingual method so that all of you can understand. Simple present tense. See, the name itself is suggestive. Simple, સાદો, present, વર્તમાન, tense, કાળ. સાદો વર્તમાન કાળ. First and foremost, we will see how it is formed. સાદો વર્તમાન કાળ એ કેવી રીતે બનાવાય. We will see its formation. Actually, you might have learnt this tense in your primary level, or in 8th or 9th standard you might have learnt. Again, this will be the revision. First of all, we will see the formation, or in Gujarati we can say that સાદો વર્તમાન કાળ કેવી રીતે બને, that we will see. See, no one is going to ask you the theory of grammar in paper, but the point is that you have to acquire the fluency, and your concept regarding each and every tense must be clear in your mind. દરેક કાળ કેવી રીતે બનાવાય છે, ક્યારે વપરાય છે, એ અંગેની જો કન્સેપ્ટ છે એ તમારા મગજમાં ક્લિયર થવો જરૂરી છે. Now the actual definition is simple present tense. સાદો વર્તમાન કાળ, એનું ફોર્મેશન શું આવે? તો એકદમ સિમ્પલમાં સિમ્પલ રીતે તમને તરત જ યાદ રહી જાય. એકદમ ટૂંકી રીતે જો કહીએ, એનું ફોર્મેશનનું સૂત્ર યાદ રાખવું હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે SES, S/ES, S કે ES આવે, અથવા તો જેને તમે V1 કહો છો, અથવા કેટલાક એને રૂટ વર્બ તરીકે ઓળખે છે. ઇન ગુજરાતી ઇટ ઇઝ નોન એઝ ક્રિયાપદનું મૂળ રૂપ. સાદો વર્તમાન કાળ આવે. I will use very simple method so that everyone who is watching this video, they can definitely remember. સાદો વર્તમાન કાળ આવે એટલે બે વસ્તુ તમારે યાદ રાખવાની, ક્યાં તો S કે ES આવે, અથવા તો V1 કે રૂટ વર્બ આવે. Now
when to use s or es. s કે es આવે તો ક્યારે આવે અને v1 ક્યારે આવે? that question may arise in your mind. let's see. s કે es ક્યારે આવે? તો જ્યારે when the subject is third person singular, means he, she, it, or when the subject is the name of a boy or a girl, we use s or es with the verb of that subject. સાદી ભાષામાં કહીએ તો જો કર્તા તરીકે he, she અને it, ત્રીજો પુરુષ એક વચન, થર્ડ પર્સન સિંગ્યુલર, he, she, it, અથવા કોઈ બોય કે ગર્લનું નામ હોય તો એવા કર્તા સાથે જે વર્બ આવે એની સાથે આપણે s કે es વાપરવાનું. અને એ સિવાયના કરતા એટલે he, she, it સિવાય બાકી કયા રહી ગયા સર્વનામ? I, we, you, they. With all these subjects we can use v1. Again I am repeating so that it will be clear in your mind. કરતા જો he, she, it હોય અથવા કોઈ બોય કે ગર્લનું નામ હોય એક વચનમાં તો એવા કર્તા સાથે આપણે s કે es લગાડીશું. અને કરતા જો I, we, you, they બહુવચનના સર્વનામ હોય કે બહુવચનનું કોઈ નામ હોય તો એની સાથે આપણે v1 અથવા તો રૂટ વર્બ, જેને ગુજરાતીમાં ક્રિયાપદનું મૂળ રૂપ કહીએ છીએ, એ લગાડીશું. સો ઇઝ ધીસ ક્લિયર ઇન યોર માઇન્ડ? સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, SES or V1. Now the question may arise in your mind, okay, what is V1? What is root verb? Let me clear what is V1. It's very simple. V1 or you can say root verb or mood kriyapad means, as for example, this is go. જે ક્રિયાપદને અંતે s, es, ed, ing કાંઈ ન લાગે, original form of the verb, that is original form, મૂળ રૂપ, that is root verb, that is v1. goes, it is not root verb. going, it is not root verb. went, it is not root verb. only go. પાછળ s, es, ed, ing કાંઈ ન લાગે, original form of the verb, ક્રિયાપદનું મૂળ રૂપ. so that is root verb, that is v1. okay, so the concept of v1 or root verb is clear in your mind. now let's see. આગળ મેં તમને કહ્યું કે he, she, it સાથે s કે es લાગે. the question may arise in your mind, when to use s and when to use es. s ક્યારે લાગે અને es ક્યારે લાગે? તો es લગાડવાના અમુક નિયમ છે. you can write down with me in your note. es ના નિયમો. જે ક્રિયાપદને અંતે s, es, ss, sh, ch, x કે o લાગ્યું હોય એ ક્રિયાપદને અંતે es લાગે. again s, ss, es, sh, ch, x કે o હોય એની પાછળ es લગાવવું અને બાકીના જે ક્રિયાપદો હોય એની પાછળ s લગાવવું. હવે as for example, this is the verb cry. es લગાવવાનો બીજો નિયમ. last word, last letter is y. અને y ની આગળ r આપ્યું છે. r is consonant in ગુજરાતી, વ્યંજન. y ની આગળ આ r એ વ્યંજન છે. તો લાસ્ટ લેટર, લાસ્ટ અક્ષર જો y હોય અને એની આગળ વ્યંજન આવ્યો હોય તો y નીકળી જશે, એનો i થશે અને પછી es લાગે. so our spelling will be CRIES, cries. in the same way I will give you another verb, carry. last word is y, remove y, આગળ વ્યંજન છે એટલે સ્પેલિંગ આમ થશે CARRIES. we have seen the formation. es ના નિયમો જોયા. હવે when to use simple present tense. simple present tense આપણે વાપરવું ક્યારે, કેવી રીતે વપરાય, ક્યારે વપરાય? તો first thing, to indicate the daily routine, to indicate the actions which occur daily.
ઓફન એન્ડ ઓફન, રોજ બનતી ઘટના, રોજિંદી ક્રિયા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરી શકીએ. ફોર ડેઇલી રૂટીન, I will give you example so that all of you can understand. આનું એક એક્ઝામ્પલ આપણે જોઈશું. As for example, my papa gets up at 5 o'clock daily. મારા પાપા દરરોજ 5 વાગે ઉઠે છે. દરરોજ 5 વાગે ઉઠે છે, રોજ બનતી ઘટના છે, ડેઈલી રૂટીન બતાવે છે. ધેટ્સ વાય એસ, માય પાપા, સબ્જેક્ટ માય પાપા, એને માટે આપણે સર્વનામ હી વાપરીએ અને આપણે આ ફોર્મેશનમાં જોયું કરતા જો હી હોય તો એના ક્રિયાપદને એસ કે એસ લાગે, એસ. નાઉ અનધર યુઝ, સનાતન સત્ય હોય, કોઈ કુદરતી ઘટના હોય, કોઈ મેથેમેટિકલ ટ્રુથ, સાયન્ટિફિક ટ્રુથ, જ્યોગ્રાફિકલ ટ્રુથ હોય તો આ તમામ વસ્તુને વર્ણવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરી શકીએ. આઈ વિલ ગીવ યુ વન એક્ઝામ્પલ. સનાતન સત્યનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ. એઝ ફોર એક્ઝામ્પલ, the sun rises in the east. કુદરતી ઘટના છે. the sun, એને માટે સર્વનામ ઈટ વાપર્યું, ઈટ આવ્યું એટલે એની સાથે એસ કી એસ આવે. મેથેમેટિકલ ટ્રુથ આપણે જોઈએ, એનો એક એક્ઝામ્પલ જો આપણે જોઈએ, ગણિતનું સત્ય. તો એનું એક એક્ઝામ્પલ જોઈએ, 2 and 2 make 4. અર્થાત 2 અને 2 4 થાય. હર હંમેશ સાચી બનતી ઘટના છે. Before many years also this was true. Today also it is true and in future also this thing will be the same. Scientific truth. તો એનું એક્ઝામ્પલ હું તમને ઓરલી આપી દઉં. The water boils at 100 degree temperature. પહેલા પણ એમ થતું, આજે પણ એમ થાય છે, ફ્યુચરમાં પણ એમ થશે. જ્યોગ્રાફિકલ ટ્રુથ એટલે કે ભૌગોલિક સત્યની આપણે વાત કરીએ તો એનું એક એક્ઝામ્પલ તમને આપી દઉં. The earth moves round the sun. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. પહેલા પણ એમ થતું, આજે પણ એમ થાય છે, ઇન ફ્યુચર ઓલ્સો ધ સેમ થિંગ વિલ હેપન. એટલે આ બધા મેથેમેટિકલ ટ્રુથ, સાયન્ટિફિક ટ્રુથ, જ્યોગ્રાફિકલ ટ્રુથ, સનાતન સત્ય, કોઈ કહેવત, પ્રોવર્બ, એને માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ યુઝ કરી શકીએ. એનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો ટાઈમ એન્ડ ટાઈડ, કહેવતને માટે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. Time and tide wait for none. Time and tide, tide એટલે ભરતી, સમય અને ભરતી કોઈની રાહ જોતો નથી. This is the proverb. proverb એટલે કહેવત. તો કહેવત એ હર કાળ, સર્વકાળ માટે કહેવત એ સત્ય છે. એટલા માટે ટાઈમ એન્ડ ટાઈડ આવ્યું, અહીંયા એસ ન લાગ્યું, બે થયું, બહુવચન થયું, સાદો વર્તમાન કાળ. સો in this way we can use simple present tense. Now there are certain words which indicate that these words show simple present tense. એવા અમુક શબ્દ છે, એ શબ્દ આવે એટલે આપણને ખબર જ પડી જાય કે આ વર્ડ યુઝ થયો એટલા માટે આ આકાર છે. Tense indicators, they are called tense indicators. સાદી ભાષામાં આપણે એને કીવર્ડ્સ કહી શકીએ અથવા કાર્ડ, એકદમ ગુજરાતીમાં આપણે જોઈએ તો કાર્ડ સૂચક શબ્દ. which words indicate that this is the simple present tense? daily, daily એટલે દરરોજ, આની સાથે હું ગુજરાતીમાં એનો મીનિંગ બોલતી જાઉં છું. everyday, everyday એટલે પણ દરરોજ. often, વારંવાર. sometimes, ક્યારેક. ઓલવેઝ, હંમેશા, હર હંમેશ બનતી ઘટના હોય તો આપણે ઓલવેઝ વાપરીએ છીએ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સૂચવે. યુઝ્યુઅલી, જનરલી, રેગ્યુલરલી,
નિયમિતપણે, રેગ્યુલરલી, નિયમિતપણે, યુઝ્યુઅલી, જનરલી, સામાન્ય રીતે, ફ્રીક્વન્ટલી, વારંવાર. All these words, if these words are used in a sentence, જો આ શબ્દો વાક્યમાં વપરાયા હોય તો they indicate simple present tense. આ શબ્દો વપરાયા હોય એટલે સમજી જ જવું કે આ simple present tense. હવે simple present tense માં interrogative sentence આપણે જોઈશું. interrogative એટલે પ્રશ્નાર્થ વાક્ય. એકદમ સિમ્પલ રીતે જો તમને આપણે વાત કરીએ તો સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્યમાં અને નકાર વાક્ય બનાવવા માટે ડુ અને ડઝ આ બે સહાયકારી ક્રિયાપદો વપરાય. વી કેન call it model auxiliary also, or we can call it helping verbs also. Do અને does આ બે સહાયકારી ક્રિયાપદો અથવા મોડલ ઓક્ઝિલરીઝ નો ઉપયોગ સાદા વર્તમાન કાળમાં ઇન્ટરોગેશન અર્થાત પ્રશ્નાર્થ અને નકારમાં થાય. ડુ અને ડઝ ને માટે બે બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ડુ અને ડઝ જે છે એ માત્ર પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્યમાં જ વપરાય છે, વિધાન વાક્યમાં વપરાતા નથી. અગેન I am repeating, do and does are used only in interrogative and negative sentence. They are not used in assertive sentence. Another important thing for do and does. Do and does માટે બીજી મહત્વની વાત કે જ્યારે પણ do અને does sentence માં વપરાયું હોય, પછી એ પ્રશ્નાર્થ વાક્ય હોય કે નકાર વાક્ય હોય, એની સાથે હંમેશા root verb જ આવે, or you can call it V1. સાદી ભાષામાં ક્રિયાપદનું મૂળ રૂપ. Right now I had explained you what is root verb. જેની પાછળ એસ યસ ન આવે તે. સો અગેન ડુ અને ડઝ પ્રશ્ન અને નકારમાં જ વપરાય અને એની સાથે V1 જ આવે. હવે પ્રશ્નાર્થ વાક્યની રચના તો ગમે તે કાળ હોય, પ્રશ્નાર્થ વાક્યની જો આપણે સ્ટ્રક્ચર એકદમ શોર્ટમાં શોર્ટ ટ્રીકથી સમજવી હોય, પછી એ ગમે તે કાળ હોય, સિમ્પલ પ્રેઝન્ટ હોય, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય, પ્રેઝન્ટ પરફેક્ટ હોય, ઇન એની ટેન્સ પ્રશ્નાર્થ આવે એટલે આપણે જો શોર્ટકટમાં યાદ રાખવું હોય તો બે ક્રિયાપદ ની વચ્ચે કરતા આવે. In any tense, this will be the basic structure of interrogative sentence. બે ક્રિયાપદ, બે verb, ક્રિયાપદને અંગ્રેજીમાં verb કહેવાય, કરતા means subject. Subject comes between two verbs. બે ક્રિયાપદની વચ્ચે કરતા આવે. હવે simple present tense માં interrogation ની વાત કરીએ તો એમાં વાક્ય રચના પ્રશ્નાર્થ વાક્યની કંઈક આ જ પ્રમાણે થશે. ડુ અથવા ડઝ પ્લસ કરતા, અને આગળ આપણે જોયું કે ડુ અને ડઝ વાક્યમાં શરૂઆતમાં હોય તો પાછળ શું આવશે? V1 જ આવે. V1 પ્લસ અધર વર્ડ્સ, આપણે એને અન્ય શબ્દ તરીકે ઓળખીશું, અને પ્રશ્નાર્થ છે સો ક્વેશ્ચન માર્ક will be used at the end of the sentence. બરાબર. હવે the question may arise in your mind that when to use do and when to use does. So again, do is used with plural subject or with I, we, you, they, or plural noun you can use do. અને does જે રીતે આપણે he, she, it હોય તો સાદા વર્તમાન કાળના ફોર્મેશનમાં જોયું તેની સાથે આપણે SES વાપરીએ. In the same way, third person singular he, she, it or singular noun, કોઈ પણ singular noun એટલે એક વચનનું નાઉન હોય એની સાથે આપણે does વાપરીશું. We will see one example. Do you like pizza? Okay, so that is simple present tense in interrogative sentence. In the same way, negatives in negative sentence, do and does are used. But how to use? In negative sentence in any tense, if you want to make negative sentence, negative means not will be used.
નેગેટિવ એટલે નોટ તો વપરાશે જ, પણ નોટ ક્યાં વપરાશે તો કે ક્રિયાપદના બે રૂપની વચ્ચે. તો એક બાજુ ડુ અથવા ડઝ વપરાશે, બીજી બાજુ હવે આપણને ખબર જ છે આગળ ડુ કે ડઝ હોય તો પાછળ V1 આવશે, અને નેગેટિવ એટલે કહેવાય તો એ વિધાન વાક્ય જ, એટલે શરૂઆતમાં આવશે કર્તા અને અન્ય શબ્દ, અને લાસ્ટમાં ફૂલ પોઈન્ટ. એનો એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈશું. She does not like tea. C છે એટલા માટે does વાપર્યું. આગળ does હોય તો it is followed by V1. This is V1 અને બે વર્બની વચ્ચે not છે. So in this way we can use assertive, interrogative and negative. વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય આ રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે વાપરી શકીએ. Now in exam you will be asked this tense in form of verb form, blanks of verb forms. Verb forms ની blank માં તમને આ tense પૂછી શકાય. તો કેવી રીતે પૂછી શકાય? Let's see some of the exercises. My granny if you are asked to put proper form of the verb here, see how to use. તમને સિંગ નું યોગ્ય રૂપ બ્લેન્ક માં મૂકવા માટે કે તો કેવી રીતે લખવું, તો સૌ પ્રથમ તો કોઈ પણ વર્બ નું પ્રોપર ફોર્મ મૂકવું હોય તો વિદ્યાર્થી મિત્રો ત્રણ વાત તમારે યાદ રાખવી. કોઈ પણ ક્રિયાપદ મૂકવાનું હોય, પછી એ ટેન્સને લગતી હોય, વોઇસને લગતી હોય, સ્પીચને લગતી હોય કે ગ્રામરના કોઈ પણ પોઈન્ટને લગતી હોય, ત્રણ બાબત તમારે વિચારવાની કે પહેલા તો કયો કાળ વાપરીશું. અહીંયા તો ખબર જ પડી જશે તમને, ડેઈલી આપ્યું છે, ધીસ ઇન્ડિકેટ્સ ધેટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કાળ નક્કી થયો. પછી કર્તાનું જે પ્રમાણેનું વચન હોય એ પ્રમાણેનું ક્રિયાપદ મુકાય. One thing is very important to note, you can note down in your notebook કે ક્રિયાપદ હંમેશા કર્તા પ્રમાણે મુકાય. Verb always follows the subject. અહીંયા આપણે સબ્જેક્ટ એટલે કે આપણો કર્તા છે માય ગ્રેની. માય ગ્રેની મીન્સ માય ગ્રેન્ડમધર, દાદી. તો માય ગ્રેનીને માટે આપણે સર્વનામ શું વાપરીશું? સી. શી એટલે થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એકવચન થશે, અને શી સાથે આવશે SKES એટલે સિંગ નું થશે સિંગ્સ. એટલે વચન આપણે વિચાર્યું, અને બીજું વોઇસ, ધેટ વી વિલ સી લેટર ઓન. આ ત્રણ વસ્તુ વિચારીને આપણે ક્રિયાપદનું રૂપ મૂકવું. We will see the next blank. આપણે રીડ નું યોગ્ય રૂપ મૂકવાનું હોય. બ્લેન્ક હી બ્લેન્ક રીડ ઇંગ્લિશ એવરી ડે. સૌપ્રથમ તો આપણે કાર્ડ શીખીશું. કાર્ડ કયો વાપરીશું એ અંગે વિચારીશું. તો ઇઝ ધેર એની ટેન્સ ઇન્ડિકેટર, કોઈ કીવર્ડ છે, એવો કોઈ શબ્દ છે કે જે આપણને એમ કહે છે આ કાર્ડ વાપરો? હા, એવરીડે છે. એવરીડે એટલે ખબર જ પડી જશે, સાદો વર્તમાન કાળ વાપરીશું. બીજું કર્તા ક્યાં છે? કર્તાના વચન પ્રમાણે મૂકીશું. પ્રશ્ન વાક્યમાં કર્તા હંમેશા બે ક્રિયાપદની વચ્ચે આવશે. આ બે ક્રિયાપદની જગ્યા છે. આ કર્તા, કર્તા હી છે એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર, એટલે ક્રિયાપદને SKES લાગશે. હવે બીજી વાત, ધીસ ઇઝ ક્વેશ્ચન, અને આપણે ઇન્ટરોગેશનમાં હમણાં જ જોયું કે ડુ એન્ડ ડઝ આર યુઝડ ઇન ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. એટલે એકમાં ડુ કે ડઝ આવશે અને બીજામાં એને પ્રમાણેનું યોગ્ય બીજા ક્રિયાપદનું બીજું રૂપ આવશે. હવે ડુ લઈશું કે ડઝ લઈશું? કરતા જુઓ હી છે, હી છે એટલે એની સાથે આવશે ડઝ. ફર્સ્ટ લેટર શુડ બી ઇન કેપિટલ. આપણે હમણાં જોયું કે આઈ, વી, યુ, ધે સાથે ડુ વપરાય અને હી, સી, ઇટ એકવચન સાથે ડઝ. બીજી એક વાત આપણે જોઈ, આગળ ડઝ કે ડુ હોય તો પાછળ V1 જ આવે. V1 એટલે SES વગરનું, એટલે રીડ. નાઉ
It's time for evaluation. It's time for homework. હવે self practice is required to acquire mastery over any content. એટલે બે blank આપું છું that you have to do on your own. The sun always blank rise. Rise means ugmu in the east. And the second one, he never blank into bracket કૌંસમાં tell lie. Lie means જૂઠું. You have to practice these sentences on your own. I hope all of you have understood whatever I had taught, but only this is not just for watching. You have to keep on doing the follow-up work. We will meet with the new tense in the next video. Okay? Thank you. Goodbye.